નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતીમાં તારીખ 16/3/2024 વાર શનિવારના દિવસે જે એકમ કસોટી લેવામાં આવેલ છે તેની પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરીશું। તો સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ લખો। જેમાં પહેલું છે નીચે આપેલ બિલનો અભ્યાસ કરી પ્રશ્નના ઉત્તર લખો। તો અહીં બિલ આપેલું છે તેનો અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી નીચે જે પ્રશ્નો આપેલા છે તેનો જવાબ લખવાના છે। જેમાં પહેલો પ્રશ્ન છે આપેલ બિલમાં સૌથી મોંઘી અને સસ્તી વસ્તુ કઈ છે? તો એનો જવાબ છે આપેલ બિલમાં સૌથી મોંઘી વસ્તુ કંપાસ અને સસ્તી વસ્તુ સંચો છે। સવાલ નંબર 2, ગ્રાહક કોને કહેવાય? તો પૈસા આપીને દુકાનદાર પાસેથી વસ્તુ ખરીદનારને ગ્રાહક કહેવાય છે। ત્રીજો પ્રશ્ન, આ દુકાનનું ધ્યેય વાક્ય કયું છે? તો ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો। સવાલ નંબર 4, ચિત્રકામ માટે તમે ઉપરોક્ત દુકાનમાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદશો? તો પેન્સિલ બોક્સ, સંચો, સ્કેચ પેન, કંપાસ વગેરે વસ્તુઓ ખરીદશું। સવાલ નંબર 5, 5મી સપ્ટેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે? તો 5મી સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યાર પછી બીજું, નીચે આપેલ સમયપત્રકનો અભ્યાસ કરી પ્રશ્નના ઉત્તર લખો। તો અહીં સમયપત્રક આપેલું છે તેનો અભ્યાસ કરવાનો છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે। જેમાં સવાલ નંબર 1 છે કયા વારે ભાષાઓના વધુ તાસ ભણવાના આવશે? તો એનો જવાબ છે સોમવારે ભાષાઓના વધુ તાસ ભણવાના આવશે। સવાલ નંબર 2, સંસ્કૃતનો તાસ વિદ્યાર્થીઓને કયા વારે આવતો નથી? તો શુક્રવારે સંસ્કૃતનો તાસ વિદ્યાર્થીઓને આવતો નથી। સવાલ નંબર 3, કાર્યાનુભવના તાસમાં કરાવવામાં આવતી કોઈ પણ 2 પ્રવૃત્તિના નામ લખો। તો રમતગમત અને સંગીત। ત્યાર પછી સવાલ નંબર 4, અઠવાડિયામાં ભાષાઓના કુલ કેટલા તાસ આવે છે? તો અઠવાડિયામાં ભાષાઓના કુલ 16 તાસ આવે છે। સવાલ નંબર 5, અઠવાડિયામાં ગણિત અને વિજ્ઞાનના કુલ કેટલા તાસ આવે છે? તો અઠવાડિયામાં ગણિત અને વિજ્ઞાનના કુલ 9 તાસ આવે છે। ત્યાર પછી ત્રીજું, નીચે આપેલ સમયપત્રકનો અભ્યાસ કરી પ્રશ્નના ઉત્તર લખો। સવાલ નંબર 1, કયા શહેરમાં સૂર્યોદયનો સમય સરખો છે? તો અમદાવાદ અને ગાંધીનગર। સવાલ નંબર 2, કયા શહેરમાં સૂર્યાસ્ત સૌથી મોડો થાય છે? તો એનો જવાબ છે ગાંધીનગર। સવાલ નંબર 3, સૌથી વહેલો સૂર્યોદય થાય છે તેવું શહેર કયું છે? તો એનો જવાબ છે દાહોદ। ચોથું, સાંજ સૂર્યાસ્ત, તો સવાર તો શું આવશે? સૂર્યોદય। સાંજે સૂર્યાસ્ત હોય તો સવારે શું હોય? સૂર્યોદય। પાંચમું, કયા શહેરમાં ચંદ્ર સૌથી વહેલો દેખાય છે? તો એનો જવાબ છે અમદાવાદમાં। ત્યાર પછી આગળ ચોથું, આપેલ ગુણપત્રકનો અભ્યાસ કરી પ્રશ્નના ઉત્તર લખો। જેમાં સવાલ નંબર 1 છે ગુજરાતીમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી કોણ છે? તો એનો જવાબ છે ગુજરાતીમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી રાહુલ છે। સવાલ નંબર 2, ઉપરોક્ત વિદ્યાર્થીઓમાંથી કોણ કયા વિષયમાં નાપાસ થશે? તો અજય અંગ્રેજી વિષયમાં નાપાસ હશે। સવાલ નંબર 3, કયા વિષયમાં ખુશીને સૌથી ઓછા ગુણ મળ્યા છે? તો એનો જવાબ છે અંગ્રેજી વિષયમાં ખુશીને સૌથી ઓછા ગુણ મળ્યા છે। સવાલ નંબર 4, અંગ્રેજી વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ કોણ છે? તો રાહુલ અંગ્રેજી વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ છે। સવાલ નંબર 5, સારું પરિણામ કયા વિષયનું જોઈ શકાય છે? તો સારું પરિણામ ગુજરાતી વિષયનું જોઈ શકાય છે। ત્યાર પછી આગળ પાંચમું, નીચે આપેલ સમયપત્રકનો અભ્યાસ કરી પ્રશ્નના ઉત્તર લખો। જેમાં સવાલ નંબર 1 છે તમારે અમદાવાદથી વડોદરા જવું છે તો તમે સ્ટેશને કેટલા વાગે પહોંચશો? તો જવાબ છે તમે વડોદરા સ્ટેશને 8:15 વાગે પહોંચશો। સવાલ નંબર 2, સૌથી વધુ સમય બસ ક્યાં રોકાય છે? તો સૌથી વધુ સમય બસ અમદાવાદ સ્થાને રોકાય છે। સવાલ નંબર 3, ગાંધીનગરથી નડિયાદ પહોંચતા બસને કેટલા કલાક લાગશે? તો ગાંધીનગરથી નડિયાદ પહોંચતા બસને 3 કલાક લાગશે। સવાલ નંબર 4, ગુર્જરનગરી બસનું અંતિમ સ્ટેશન કયું છે? તો ગુર્જરનગરી બસનું અંતિમ સ્ટેશન વડોદરા છે। સવાલ નંબર 5, સૌથી વધુ અંતર કયા 2 સ્ટેશનનું હશે? તો સૌથી વધુ અંતર ગાંધીનગરથી વડોદરા હશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ લખો। જેમાં પહેલું છે તમે જોયેલ નદી કે દરિયા કિનારા સંદર્ભે 10 વાક્યો લખો। તો એની અંદર છે ગંગા નદીનો અનુભવ। તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે તમારા મુજબ પણ લખી શકો છો। તો અહીં લખેલું છે કે ગયા વર્ષે હું મારા પરિવાર સાથે ગંગોત્રી ગયો હતો। ત્યાં મેં ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન જોયું। નદીનું પાણી ખૂબ જ સ્વચ્છ અને ઠંડુ હતું। અમે નદીમાં નાહ્યા અને ગંગાજળનો અભિષેક કર્યો। નદીની આસપાસનું વાતાવરણ ખૂબ જ શાંતિપૂર્ણ અને દિવ્ય હતું। મેં ગંગા નદીમાં માછલીઓ પણ તરતી જોઈ। ગંગા નદીને જોઈને મને ખૂબ જ આનંદ થયો અને મને એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થયો। ગંગા નદી ખરેખર ભારત માટે એક માતૃવ્રત નદી છે।
ગંગા નદી સંદર્ભે મારા મનમાં થયેલા કેટલાક વિચારો, જેમાં પહેલું છે, ગંગા નદી ભારતની સંસ્કૃતિ અને ધર્મમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ગંગા નદીનું પાણી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ગંગા નદીને સ્વચ્છ રાખવી એ આપણી બધાની જવાબદારી છે. ગંગા નદીને બચાવવા માટે આપણે બધાએ મળીને પ્રયત્ન કરવા જોઈએ. ત્યાર પછી બીજું, તમે કરેલા પ્રવાસનું વર્ણન 10 લીટીમાં કરો. તો ઉત્તરાખંડ પ્રવાસ મારા માટે અદ્ભુત અનુભવ હતો. હિમાલયના પર્વતો, શાંત ગામડાઓ અને સુંદર તળાવોએ મને મંત્રમુગ્ધ કરી દીધો. મેં ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ જેવા ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી. હું ઋષિકેશમાં ગંગા નદીમાં રાફ્ટિંગ કર્યો અને યમુનોત્રીમાં ગરમ પાણીના જરામાં નાહ્યો. ઉત્તરાખંડના લોકો ખૂબ જ મહેમાન નવાજ અને પ્રેમાળ હતા. મને ખાતરી છે કે હું આ અદ્ભુત પ્રદેશને ફરીથી ક્યારેક ચોક્કસપણે મુલાકાત લઈશ. ત્યાર પછી ત્રીજું, ગ્રામ પંચાયતની મુલાકાત વખતે તમે સરપંચે સાથે કરેલી ચર્ચા કરશો, લખો. તો ગામના વિકાસ અંગે ચર્ચા કરીશું. શિક્ષણ, તો શાળાઓની સ્થિતિ, શિક્ષકોની ઉપલબ્ધતા, શિક્ષણની ગુણવત્તા, શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ. આરોગ્ય, તો દવાખાનાઓની સુવિધાઓ, ડૉક્ટરો અને દવાઓની ઉપલબ્ધતા, આરોગ્ય શિક્ષણ, ગંદકી નિયંત્રણ. તો પીવાના પાણીની ઉપલબ્ધતા અને ગુણવત્તા, ગટર વ્યવસ્થા, કચરાનું નિકાલ. રસ્તા અને વીજળી બાબત, તો ગામના રસ્તાઓની સ્થિતિ, વીજળી પુરવઠાની સતતતા અને ગુણવત્તા. ત્યાર પછી ખેતી અને પશુપાલનનો મુદ્દો, તો એમાં ખેડૂતોને મળતી સહાય, પશુપાલકોને મળતી સુવિધાઓ, ખેતી અને પશુપાલનમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ. ગરીબી અને બેકારી, તો આ મુદ્દામાં ગરીબોને મળતી સહાય, બેકારી ઘટાડવા માટેના કાર્યક્રમો, ગ્રામીણ ઉદ્યોગોનો વિકાસ. યુવાનો માટે રોજગારી, તો કૌશલ્ય વિકાસ તાલીમ, ઉદ્યોગોનો વિકાસ, યુવાનો માટે સ્વરોજગારીની તકો. પર્યાવરણ, તો એની અંદર વૃક્ષારોપણ, પર્યાવરણ જાગૃતિ, પ્રદૂષણ ઘટાડવાના પગલાઓ વગેરે ચર્ચા સરપંચ સાથે કરીશું. ત્યાર પછી આગળ ચોથું છે, શિક્ષક દિન ઉજવણીના અનુભવ વિશે તમારા શબ્દોમાં લખો. તો ગઈકાલે 5 સપ્ટેમ્બર 2023ના રોજ અમે શાળામાં શિક્ષક દિન ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવ્યો. સવારે શાળાના બધા વિદ્યાર્થીઓ શાળાના મેદાનમાં ભેગા થયા. અમે શિક્ષકોને ફૂલોનો હાર પહેરાવીને અને શુભેચ્છા પાઠવીને તેમનો આદર કર્યો. ત્યારબાદ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમ કે ગીતો, નૃત્યો, ભાષણો અને નાટકો. અમે શિક્ષકોના જીવન અને તેમના યોગદાન વિશે ઘણું બધું શીખ્યા. અમે શિક્ષકો માટે આભાર વ્યક્ત કરવા માટે કાર્ડ અને ભેટો પણ બનાવી હતી. મને ખાતરી છે કે શિક્ષકોને પણ આ દિવસ ખૂબ જ ગમ્યો હશે. શિક્ષક દિન ઉજવણીના કેટલાક ખાસ અનુભવો, તો શિક્ષકોને ફૂલોના હાર પહેરાવીને અને શુભેચ્છા પાઠવીને તેમનો આદર કરવો, વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવો અને શિક્ષકોના જીવન અને તેમના યોગદાન વિશે શીખવું, શિક્ષકોના માટે આભાર વ્યક્ત કરવા માટે કાર્ડ અને ભેટો બનાવવી, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આનંદ અને ઉત્સાહ. શિક્ષક દિન એ શિક્ષકો પ્રત્યે આપણો આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક ઉત્તમ દિવસ છે. ત્યાર પછી પાંચમું, વનભોજનમાં તમને થયેલા અનુભવ વિશે વર્ણન કરો. તો ગયા રવિવારે અમે પરિવાર સાથે વનભોજન માટે ગયા હતા. ગામની નજીક એક સુંદર જંગલ હતું, જ્યાં અમે પહેલાં ક્યારેય નહોતા ગયા. સવારે વહેલા ઉઠીને અમે નાસ્તો કર્યો અને જંગલ તરફ રવાના થયા. જંગલમાં પ્રવેશતા જ મને એક અલગ જ પ્રકારનો શાંતિનો અનુભવ થયો. પક્ષીઓના મધુર ગીતો અને ઝાડ પર પડતા સૂર્યપ્રકાશના કિરણોએ આ અનુભવને વધુ સુંદર બનાવ્યો. અમે ઘણા સમય સુધી જંગલમાં ફર્યા, ઝાડ અને છોડ વિશે શીખ્યા અને પક્ષીઓને ગાતા સાંભળ્યા. અમે એક સુંદર તળાવ પાસે બેઠા અને નાસ્તો કર્યો. ત્યાં બેસીને મને પ્રકૃતિની સુંદરતા અને શાંતિનો ખ્યાલ આવ્યો. બાળકો ખૂબ ખુશ હતા અને તેઓએ ઘણા મજા કરી. અમે ઘણી બધી તસવીરો કાઢી અને યાદગાર ક્ષણોને કેદ કર્યા. સાંજ પડતા અમે ઘરે પાછા ફર્યા. મને આ વનભોજનનો ખૂબ જ અનુભવ થયો અને મને ખાતરી છે કે આ યાદો હંમેશા મારા મનમાં રહેશે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, આપેલ વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ લખો. જેમાં વિભાગ 1 એમાં નીચે આપેલ શબ્દ જૂથમાંથી અલગ પડતો શબ્દ શોધી લખો. તો અહીં આવશે પાણી. ત્યાર પછી બ, રેખાંકિત શબ્દના સ્થાને રૂઢિપ્રયોગનો અર્થ મૂકી વાક્ય ફરીથી લખો. તો અહીં આવશે નવા બૂટ બનાવવાનું મન મક્કમ કરી નાખ્યું. ક, રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે એવો પ્રશ્ન બનાવો. તો અહીં પ્રશ્ન બનશે રામે કોનો વધ કર્યો. ત્યાર પછી ડ, યોગ્ય વિરામચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો.
તો વાક્ય કંઈક આ મુજબ લખાશે. મેં પૂછ્યું મોબાઈલની કિંમત શી છે? ઈ આપેલ વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો. તો અહીં ક્રિયાપદ આવશે શીખવવાનો. ત્યાર પછી વિભાગ 2 એમાં નીચે આપેલ શબ્દ જૂથમાંથી અલગ પડતો શબ્દ શોધી લખો. તો અહીં આવશે સુખ. રેખાંકિત શબ્દના સ્થાને રૂઢિપ્રયોગનો અર્થ મૂકી વાક્ય ફરીથી લખો. તો વાક્ય બનશે ભારતીય સૈનિકોએ જીવ જોખમમાં મૂકી સરહદી ચોકીની રક્ષા કરી. ત્યાર પછી રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે એવો પ્રશ્ન બનાવો. તો પ્રશ્ન બનશે કોનો સ્વભાવ કડક હતો? યોગ્ય વિરામચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. તો વાક્ય બનશે હા લાવો શા વાસ્તે નહીં વાંચીએ. આપેલ વાક્યમાંથી કર્મ શોધીને લખો. તો અહીં કર્મ આવશે એલાર્મ. ત્યાર પછી વિભાગ 3 નીચે આપેલ શબ્દ જૂથમાંથી અલગ પડતો શબ્દ શોધી લખો. તો શબ્દ આવશે ધારા. રેખાંકિત શબ્દના સ્થાને રૂઢિપ્રયોગનો અર્થ મૂકી વાક્ય ફરીથી લખો. તો વાક્ય બનશે રમાએ ઘરે આવીને તેની માતાને શાળામાં ભાગ લીધેલ સ્પર્ધામાં તેનો નંબર આવ્યો તેની વાતને ઊંડાણપૂર્વક કરી. ત્યાર પછી રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે એવો પ્રશ્ન બનાવો. તો પ્રશ્ન બનશે કોના મૃત્યુથી આખું ગામ શોકમાં ડૂબી ગયું? યોગ્ય વિરામચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. તો વાક્ય બનશે વાહ કેવું સુંદર દ્રશ્ય. ત્યાર પછી છે આપેલ વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો. તો ક્રિયાપદ થશે ફેરવ્યો. ત્યાર પછી આગળ વિભાગ 4 નીચે આપેલ શબ્દ જૂથમાંથી અલગ પડતો શબ્દ શોધી લખો. તો શબ્દ આવશે માસી. રેખાંકિત શબ્દના સ્થાને રૂઢિપ્રયોગનો અર્થ મૂકી વાક્ય ફરીથી લખો. તો વાક્ય બનશે મગર અને સિંહ વચ્ચે લડાઈ ચાલતી હતી ત્યાં જ કશાકનો અવાજ થવો. ત્યાર પછી રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે એવો પ્રશ્ન બનાવો. તો પ્રશ્ન બનશે મોહનને કયો વિષય ઘણો અઘરો લાગતો હતો? યોગ્ય વિરામચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. તો વાક્ય બનશે ધીમહી વિરંચ અને યજામી ક્યાં જઈ રહ્યા છે? ત્યાર પછી આપેલ વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો. તો ક્રિયાપદ થશે આપ્યું. ત્યાર પછી વિભાગ 5 નીચે આપેલ શબ્દ જૂથમાંથી અલગ પડતો શબ્દ શોધી લખો. તો શબ્દ બનશે ઉજવણી. રેખાંકિત શબ્દના સ્થાને રૂઢિપ્રયોગનો અર્થ મૂકી વાક્ય ફરીથી લખો. તો વાક્ય બનશે રમેશભાઈ ખૂબ જ કંજૂસ હતા. ત્યાર પછી છે રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે એવો પ્રશ્ન બનાવો. તો પ્રશ્ન બનશે કોની કોની મિત્રતા અજોડ હતી? ત્યાર પછી યોગ્ય વિરામચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. તો વાક્ય છે રાજાએ કહ્યું સેવક અહીં આવ. આપેલ વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો. તો ક્રિયાપદ છે ભૂલાઈ. ત્યાર પછી પ્રશ્ન 4 નીચે આપેલ પ્રશ્નો પૈકી ગમે તે એક પ્રશ્ન લખો. તો અહીં સવાલ નંબર 1 છે જીવરામ ભટ્ટ જેવા રતાંધળા વ્યક્તિને શી મુશ્કેલીઓ પડતી હશે? તો એનો જવાબ છે રતાંધળા વ્યક્તિઓ રાત્રે જોઈ શકતા નથી માટે આવા વ્યક્તિઓને રાત્રે જમવામાં, ઉઠવામાં, બેસવામાં અને બીજી અનેક બાબતોમાં અગવડતા પડતી હશે. તેઓ રાત્રે ઘરની બહાર જઈ શકતા નથી. તેઓ રાત્રે લખી શકતા પણ નથી. રાત્રે કોઈ વ્યક્તિઓ ઘરે આવે તો તેઓ ઓળખી શકતા નથી કે તેને જોઈ શકતા નથી. આવી અનેક મુશ્કેલીઓ પડે છે. ત્યાર પછી સવાલ નંબર 2 તમારા વિસ્તારમાં એકાએક પાણી આવતું બંધ થઈ જાય તો તમને શી મુશ્કેલી પડે? તે મુશ્કેલી દૂર કરવા તમે શું કરશો? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોનો જવાબ તમે જાતે પણ લખી શકો છો. તો અહીં જવાબ લખેલો છે કે જો મારા વિસ્તારમાં પાણી આવતું બંધ થઈ જાય તો લોકોને નાહવા ધોવાની અગવડતા પડે છે. ઘરની સાફ સફાઈ થઈ શકતી નથી. કપડાં ધોવાની પણ અગવડતા પડે છે. રસોઈ પણ બનાવી શકાતી નથી. ઘરના બાગ બગીચાઓને પણ પાણી પીવડાવી શકાતું નથી. આમ અનેક મુશ્કેલીઓ સર્જાય છે. આવી મુશ્કેલીઓ દૂર કરવા માટે અમે પાણીના ટેન્કર મંગાવીશું અથવા નજીકની સોસાયટીમાં જ્યાં પાણી આવતું હશે ત્યાંથી અમે પાણી ભરી લાવીશું. ત્યાર પછી આગળ સવાલ નંબર 3 તમારું પાલતું પ્રાણી બીમાર પડી જાય તો તમે તેની શી સેવા ચાકરી કરશો? તો મારું પાલતું પ્રાણી બીમાર પડી જાય તો સર્વપ્રથમ તો તેને દવાખાને લઈ જઈશું. ત્યારબાદ ડૉક્ટરની સલાહ મુજબ તેની દવા કરીશું. ડૉક્ટરના કહેવા મુજબ તેને ખવડાવીશું, પીવડાવીશું, દવા નિયમિતપણે આપીશું. તેના ઊંઘવાનો પણ ખ્યાલ રાખીશું. તડકામાં અથવા તો ઠંડીમાં તે બહાર ન રખડે તેની કાળજી રાખીશું. વગેરે જેવી કાળજી રાખીશું અને તેની સારવાર કરીશું. ત્યાર પછી આગળ સવાલ નંબર 4 તમારો મિત્ર શિષ્યવૃત્તિની પરીક્ષા વિશે મૂંઝવણ અનુભવે છે. તમે તેને શી મદદ કરશો? કેમ? તો જો મારા મિત્ર શિષ્યવૃત્તિની પરીક્ષા અંગે મૂંઝવણ અનુભવતો હશે તો હું તેને યોગ્ય માર્ગદર્શન આપીશ. શિષ્યવૃત્તિની પરીક્ષા વિશે પરિપત્ર વંચાવડાવીશ. શિષ્યવૃત્તિની વેબસાઇટની પણ મુલાકાત લેવડાવીશ.
શિષ્યવૃત્તિની પરીક્ષાની ક્યાંથી સારામાં સારી તૈયારી કરી શકાય તેવી સંસ્થાની મુલાકાત લઈશું અને તેવા કોર્સિસ જોઈન્ટ કરીશું. આવું કરવાથી મિત્રની શિષ્યવૃત્તિની પરીક્ષાનો ડર દૂર થશે અને તે સારામાં સારી રીતે પરીક્ષા આપી શકશે. ત્યાર પછી આગળ સવાલ નંબર 5. તમારા મિત્રના અક્ષરો એકદમ ઝીણા અને ખરાબ છે. તેની આ સમસ્યા દૂર કરવા માટે તમે શું શું કરશો? તો જો મારા મિત્રના અક્ષર ખરાબ અને નાના હશે તો સર્વપ્રથમ હું તો તેને સ્લેટમાં અક્ષર સારા કરવા માટેનો મહાવરો કરાવડાવીશ. અક્ષર સારા કરવા માટે તેની પાસે વિવિધ ચિત્ર દોરાવડાવીશ. ત્યાર પછી એક નોટની અંદર સારા અને સુંદર અક્ષર થાય તે માટે શબ્દો, વાક્યો, ફકરા વગેરે લખાવડાવીશ. દરેક અક્ષરની સાઇઝ એક સરખી રહે તેનું ધ્યાન રાખવા કહીશ. 2 અક્ષરો વચ્ચેની જગ્યા પણ એક સરખી રહે તેનું ધ્યાન રાખવા કહીશ. અક્ષર અને શબ્દ સ્વચ્છ અને સુઘડ રીતે લખાય તે હું કાળજી રાખવા કહીશ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી કોઈ પણ એક વિષય પસંદ કરી માગ્યા મુજબ લખો. જેમાં પહેલું છે તમારી શાળામાં યોજાયેલ શિયાળુ રમતોત્સવનું વર્ણન કરતો પત્ર તમારા મામાને લખો. તો પત્રની શરૂઆતમાં આપણે લખીશું, પ્રિય મામા, આશા છે કે તમે સારા હશો. આજે હું તમને અમારી શાળામાં યોજાયેલ શિયાળુ રમતોત્સવ વિશે કહેવા માગું છું. અમારી ટીમે ખૂબ જ સુંદર રમત રમી અને મેચ જીતી. રમતોત્સવના અંતે વિજેતા ખેલાડીઓને ઇનામો આપવામાં આવ્યા. મને દોડની રમતમાં પ્રથમ ક્રમ આવવા બદલ ઇનામ મળ્યું. હું ખૂબ જ ખુશ હતો. રમતોત્સવ ખૂબ જ સુંદર રીતે યોજાયો હતો. મને ખૂબ જ મજા આવી. આશા છે કે આગામી વર્ષે પણ આવો જ રમતોત્સવ યોજાશે. તમારો પ્રેમાળ નિકુંજ. ત્યાર પછી બીજું, તમારે પરિવાર સાથે પ્રવાસે જવું છે તો 5 દિવસ રજા માંગણીની અરજી તમારા આચાર્યને લખો. તો અરજીની શરૂઆત કરીએ. માનનીય આચાર્યશ્રી, વિષય આવશે. ત્યાર પછી પરિવાર સાથે પ્રવાસ માટે રજા માટેની અરજી. ત્યાર પછી આગળ, આપને નમસ્કાર. હું જીનલ માંગુકિયા ધોરણ 7 ના નચિકેતા વિદ્યાલયમાં ભણું છું. મારા પરિવારે કેદારનાથ જવાનું આયોજન કર્યું છે. આ પ્રવાસ 12/3/2024 થી 22/3/2024 સુધીનો છે. કુલ 10 દિવસનો રહેશે. આ પ્રવાસ દરમિયાન મને મારા પરિવાર સાથે રહેવાની અને પ્રવાસનો આનંદ માણવાની ઈચ્છા છે. ત્યાર પછી સવાલ નંબર 3. તમારી શાળામાં યોજાયેલ શાળા સ્થાપના દિનની ઉજવણી વિશે અહેવાલ લેખન કરો. તો અહેવાલ લેખનની શરૂઆત કરીએ. તો એમાં સૌથી પહેલાં આવશે શાળા સ્થાપના દિનની ઉજવણી, ઉત્સાહ અને ઉમંગનો દિવસ. ગઈકાલે તારીખ 15મી માર્ચ 2024ના રોજ અમારી શાળા સરસ્વતી વિદ્યાલયમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે શાળા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે પહેલાં શાળાની સ્થાપના થઈ હતી. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે શાળા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના સમયે શાળાના મેદાનમાં ધ્વજ ફરકાવીને શાળા સ્થાપના દિનની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના પ્રિન્સિપાલ દ્વારા શાળાના વિકાસ અને પ્રગતિ અંગેનું ભાષણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમ કે ગરબા, ભાગવત, નાટક, કવિતા સંમેલન વગેરે. બધા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે આ કાર્યક્રમોમાં ભાગ લીધો. સાંજના સમયે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જેમણે વિવિધ ક્ષેત્રોમાં ઉલ્લેખનીય સિદ્ધિઓ મેળવી છે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આખો દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભર્યો રહ્યો. બધા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાના સંચાલકોએ ખૂબ જ આનંદ સાથે આ ઉજવણીમાં ભાગ લીધો. ત્યાર પછી છે ઉજવણીના મુખ્ય મુદ્દા. તેની અંદર આવશે ધ્વજ ફરકાવવો, પ્રિન્સિપાલનું ભાષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ. આ રીતે અમારી શાળામાં શાળા સ્થાપના દિન ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો. આ દિવસ બધા માટે યાદગાર રહેશે. ત્યાર પછી ચોથું, શબ્દોનો ઉપયોગ કરી વાર્તા લખો. તો અહીં શબ્દો આપેલા છે, તેનો ઉપયોગ કરી અને આપણે વાર્તા લખવાની છે. તો આ વાર્તા વિદ્યાર્થીઓ તમે તમારા મુજબ પણ લખી શકો છો. તો અહીં વાર્તા છે. એક જંગલ હતું જ્યાં વિવિધ પ્રાણીઓ રહેતા હતા. જંગલનો રાજા સિંહ તેમની પ્રજાને ન્યાયપૂર્વક શાસન કરતો. પ્રાણીઓ અને વૃક્ષો વચ્ચે એક સામરસ્ય હતું. પણ એક દિવસ માણસો આવ્યા અને વૃક્ષો કાપવાના શરૂ કર્યા. જંગલની હરિયાળી ઓછી થતી ગઈ અને પ્રાણીઓની ચિંતા વધી. તેમને તેમના ઘર અને ખોરાક માટે ચિંતા થતી. જંગલના રાજા સિંહે બેઠક બોલાવી. તેમણે નિર્ણય લીધું કે તેમને જંગલ છોડીને જવું પડશે. આવી રીતે પ્રાણીઓ પલાયન કર્યા અને નવું આશ્રય શોધવા નીકળ્યા. આ વાર્તા આપણે પર્યાવરણની સંરક્ષણ માટે જાગૃતિ પેદા કરે છે. ત્યાર પછી પાંચમું, તમારી દિનચર્યા 10-12 વાક્યોમાં લખો. તો એમાં સવારની અંદર આવશે સૂર્યોદય પહેલાં ઉઠવું, આશરે 5 થી 6 વાગ્યાના દરમિયાન.
ગરમ પાણીથી સ્નાન કરવું, પ્રાણાયામ અને યોગ કરવું, ફળો અને શાકભાજીનો રસ પીવો, ધ્યાન કરવું. ત્યાર પછી બપોરની અંદર આવશે હળવો અને પૌષ્ટિક નાસ્તો કરવો, કાર્ય અથવા અભ્યાસ અથવા તો ઘરકામ કરવું. ત્યાર પછી છે બપોરનું ભોજન લેવું, ટૂંકો આરામ. ત્યાર પછી સાંજના સમયે આવશે ફરીથી કાર્ય કરવું અથવા અભ્યાસ કરવો અથવા તો કોઈ પણ શોખની રમતો રમવી. સૂર્યાસ્ત પહેલાં ઘરે પાછા ફરવું. ત્યાર પછી છે હળવું અને પૌષ્ટિક રાત્રિ ભોજન, પુસ્તક વાંચન અથવા સંગીત અથવા તો પરિવાર સાથે સમય વિતાવવો. ત્યાર પછી રાત્રે તો એમાં આવશે ધ્યાન અથવા તો પ્રાર્થના કરવી. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.